हेलो मित्रों, गुड आफ्टरनून। आज આપણે વાત કરશે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી આપણી યુટ્યુબ ચેનલમાં ફરી એક વખત મારું સ્વાગત કરે છે બરાબર મિત્રો। અને ઘણા મિત્રો રાહ જોતા હતા કે નવા સેમની સ્ટાર્ટની તારીખ ક્યારે આવશે, એટલે કે એકેડમિક કેલેન્ડર ક્યારે આવશે। તો ડિપ્લોમા અથવા ડિગ્રીનો વિદ્યાર્થીઓ કોઈ પણ જીટીયુ ટેકનોલોજી યુનિવર્સિટીમાં આવતી તમામ જે બ્રાન્ચો છે, જે પ્રોગ્રામ છે, બધીની તારીખ આવી ગઈ છે સેમેસ્ટર વાઇઝ બરાબર મિત્રો। જો સૌથી પહેલાં ડેમો માટે તમને બતાવું કે અત્યારે એમએસસી લખેલ છે તો સેમેસ્ટર 6 છે, તો સ્ટાર્ટ ડેટ એની એ છે, તો બાજુમાં એની પૂરી થઈ એટલે કે એન્ડ ડેટ પણ બાજુમાં આપેલી છે। આવી રીતના આપણે વાત કરી મિત્રો, સૌથી પહેલાં આપણે અત્યારે ડિપ્લોમાની કોમેન્ટ આવતી હતી સર કે ડિપ્લોમા ચોથા સેમેસ્ટરની તારીખ ક્યાં રહેશે, તો 53 નંબરનું તમને આપ્યું છે, એમાં તમારે ડી લખેલ છે। ડી મતલબ કે ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમેસ્ટર છે એનું ચોથું, ચાલુ થવાની તારીખ છે 18/12/2024 થી લઈ 28/4/2025। આ તમારી મિત્રો સ્ટાર્ટ અને એન્ડ તારીખ થઈ બરાબર છે એકેડમિક કેલેન્ડર પ્રમાણે। નવું અપડેટ સિલેબસ આપણે આવતો હોય ને એવી રીતના નવું અપડેટ ઘણીમાં કેલેન્ડર થતું હોય, તો આ નવું અપડેટ છે કેલેન્ડર અને સાચું અને માહિતી પ્રમાણે નવી અને અપડેટ ડેટ છે, તો તમારે મિત્રો આને ફોલો કરવાની રહેશે। આવી રીતના ડિપ્લોમાની વાત કરી છઠ્ઠા સેમેસ્ટરની, તો પહેલો મહિનો પહેલી તારીખ અને 28/4/2025 બરાબર। પછી ડિપ્લોમા આઠમા સેમની વાત કરી મિત્રો, તો એ પણ બાજુમાં આપેલી છે। એવી રીતના આપણે જોઈએ કે ડિપ્લોમા બીજા સેમમાં અભ્યાસ કરતા મિત્રો છે, હવે પહેલું સેમ પતી જશે અને બીજું આવશે, એને પણ 24 તારીખ પહેલો મહિનો અને 2005 બરાબર। આવી રીતના તમે જે તે લાગુ પડતું હોય। આપણે ડિગ્રીમાંની વાત કરીએ મિત્રો, આઠમા સેમની જોઈએ બી આપેલ છે 45 નંબરની સિરીઝમાં આપ્યું છે, તો એનું છે પહેલા મહિનાની 20 તારીખથી લઈ અને ચોથા મહિનાની 19 તારીખ બરાબર। એવી રીતના તમારો જે પ્રોગ્રામ લાગુ પડતો હોય મિત્રો, બીસીએ લાગુ પડતું હોય, એમસીએ છે, ઇન્ટિગ્રેટેડ એમસીએ છે, અથવા કોઈ પણ બ્રાન્ચ છે, જો અહીંયા તમને ડી વોક આપ્યું હોય અથવા તમારો જે પણ બી વોક છે, બીઆઈડી કે જે લાગુ પડતું હોય મિત્રો, એ તમે તમારી રીતે બાજુમાં જોઈ શકો છો। જો પહેલાં આપણે 25 નંબરનું લઈ તો બી વોક છે સેમેસ્ટર કેટલું ચોથું, બાજુમાં સ્ટાર્ટ ડેટ 16/12 કમ્પ્લીટ એટલે કે પતે તારીખ કેટલી એન્ડ ડેટ છે 28/4। તો આ તમારો જીટીયુનું એકેડમિક કેલેન્ડર છે મિત્રો બરાબર છે, આને તમારે ફોલો કરવાનું રહેશે। જીટીયુ અંડર આવતા તમામ સેમેસ્ટર છે, તમામ ડેટ છે એમાં આપેલી છે મિત્રો ઓકે। એવી રીતના મિત્રો તમે તમારો કોર્સ છે, આપણે પ્રોગ્રામ આપણે કોર્સ કહેતા હોય છે, પણ રિયલી આપણે મિકેનિકલ છે મિત્રો, તો પ્રોગ્રામ કહેવાય, ઇલેક્ટ્રિકલ છે તો પ્રોગ્રામ છે બરાબર, પ્રોગ્રામ કહેવાય। તો બીજા નંબરની જે આ લાઈન છે, કોલમ છે મિત્રો, એમાં તમે તમારો પ્રોગ્રામ છે એ તમે જોઈ લો। એમ ફાર્મસી છે બરાબર, તો એ તમારો પ્રોગ્રામ થયો, બાજુમાં સેમેસ્ટર આપેલ છે અથવા યર આપેલી છે બરાબર, બાજુમાં સ્ટાર્ટ તારીખ છે ને એન્ડ ડેટ છે। તો આવી રીતના તમારે એકેડમિક કેલેન્ડર છે મિત્રો, એ તમારી ડેટ છે એ જોઈ લેવાની છે। છતાંય કોઈને કાંઈ પણ ડાઉટ ક્વેરી આવે, જો પ્રોબ્લેમ આવે મિત્રો, તો એ મને પર્સનલી અથવા મેસેજ કરીને પૂછી શકે છે। અને ડિસ્ક્રિપ્શનમાં હું ઇન્સ્ટાગ્રામ પેજની પણ લિંક આપી દઉં છું। તમારે કોઈ પણ ડાઉટ હોય, કોઈ પણ ભણવા રિલેટેડ હોય, એજ્યુકેશન રિલેટેડ છે કે પછી તમારે એક્ઝામ ડેટ રિલેટેડ છે, કોઈ પણ વસ્તુ હોય બરાબર છે, તમારા સ્ટુડન્ટ પોર્ટલને લગતો પ્રોબ્લેમ હોય, એમવાય સ્કોલરશિપ છે કોઈ પણ, તો તમે મેસેજ કરી શકો। અને ઘણા બધા આઈએમપી પ્રશ્નો છે મિત્રો, એના માટે ફ્રી ઓફમાં વિડીયો બનાવતા હોઈએ છે, તો વોટ્સએપમાં મટીરિયલ છે, લિંક છે, બધું પ્રોવાઈડ થતું હોય છે। તેના માટે વોટ્સએપ ગ્રુપ પણ છે, એમાં પણ જોઈન્ટ ના થયા હોય તો થઈ જાઓ। જીટીયુનું પણ મસ્ત એવું ગ્રુપ ચાલી રહ્યું છે, એમાં ટોટલ અપડેટ છે જીટીયુમાં ઓલ સ્ટુડન્ટ માટે, ડિગ્રીમાં હોય કે ડિપ્લોમા હોય કે ડિપ્લોમાથી ડિગ્રીમાં જાય કે આઈટીમાંથી ડિપ્લોમા જાય અથવા ડિગ્રીમાંથી માસ્ટર કરે, પીએચડી કરે, એમબીએ કરે, કોઈ પણ કરે, બધે માટે નવું અપડેટ છે, એક્ઝામ ફોર્મ છે નવી ને ત્યારે અપડેટ છે મિત્રો, એ તમને મોકલી દેવામાં આવતી હોય। જે લોકોને જોઈન્ટ થવાનું બાકી હોય જોઈન્ટ થઈ જાઓ, અને આ વિડીયો છે બધા મિત્રોને તમે શેર કરો, જેથી કરીને એ લોકોને પણ આઈડિયો આવે કે નેક્સ્ટ સેમ આપણું ક્યારથી ચાલુ થશે, આપણી એકેડમિક કેલેન્ડર છે એ 24-25 ઇવન ટર્મ એ ક્યારે ચાલુ થશે, ક્યારે પૂરી થશે, તો આપણે નવા સેમમાં એટલે નવું જે મેદાન છે, જે નવી રમત રમવાની છે, એમાં આપણે કહેવાય ને કે બધા હથિયાર લઈને ઉતરી શકીએ બરાબર છે। અને થર્ડ સેમ પણ આરામથી પાસ થઈ ગયા, જીટીયુ એક્ઝામ પર આપી દીધી બરાબર છે, તો હવે ટેન્શન લેવાનું નથી। આવી રીતના નેક્સ્ટ પાછા આપણે વિડીયોમાં મુલાકાત લેશી મિત્રો બરાબર છે। ત્યાં લગી તમે તમારું ધ્યાન રાખો, કાંઈ પણ ડાઉટ કેરી હોય તો પર્સનલી મેસેજ કરો, કોલ કરો, પૂછી લેવાનું રહેશે બરાબર છે મિત્રો। અને વિડીયો બધા ફ્રેન્ડને શેર કરો, જેથી કરીને એ લોકોને પણ આઈડિયો આવે, અને સપોર્ટ માટે સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તો તમે સીધો લાભ લઈ શકો અને તમારું વર્ક છે ચાલુ થાય ઓકે મિત્રો। જો બધાને સમજાઈ ગયું હોય તો કોમેન્ટમાં યસ લખો, જેથી કરીને અમને પણ સપોર્ટ મળે ઓકે। તો નેક્સ્ટ વિડીયો સાથે મુલાકાત લેશી આપણે, ત્યાં લગી એન્જોય કરો, મોજ કરો, અને મેં પણ સારું એવું નામ કરો। કાંઈ પણ ડાઉટ કેરી આવે તો ફ્રેન્ડ તરીકે બરાબર તમે પૂછી શકો છો, ગભરાવાનું નથી ઓકે। થેન્ક યુ, બાય બાય, ટેક કેર।